સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના એટલે કે નારિયેળીની ખેતી કરવા માટે છે સરકાર તરફથી 37,500 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે. વિગતવાર યોજનાની માહિતી મેળવીએ. ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની અંદર વાત કરીએ સરકાર તરફથી સરસ મજાની યોજના આવી ગઈ છે મિત્રો. નારિયેળીની ખેતીની અંદર સરકાર છે સહાય આપે છે. હાલની અંદર આ યોજના છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખેતી માટે છે સરસ મજાની યોજના આવી ગઈ છે, જેની અંદર તમારે નારિયેળીનું વાવેતર કરવું હોય તો નારિયેળીની અંદર છે મિત્રો સરકાર સહાય આપતી હોય છે, જેમાં યુનિટ કોસ્ટ છે 50,000 પર હેક્ટર દીઠ રહેશે. જેની અંદર કુલ ખર્ચ મિત્રો તમે જે કરો છો એના 75% એટલે મહત્તમ રૂપિયા છે 37,500 રૂપિયાની સહાય છે તમને મળવાપાત્ર થશે અને ખાતા દીઠ છે મહત્તમ 4 હેક્ટરની મર્યાદાની અંદર આ સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો. એટલે કે મિત્રો યુનિટ કોસ્ટ છે 50,000 રૂપિયાની રહેશે. 50,000 સુધીનો ખર્ચો કરશો તો તમને કુલ ખર્ચના 75% મહત્તમ રૂપિયા 37,000 રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે. ખાતા દીઠ 4 હેક્ટરની મર્યાદામાં મળશે મિત્રો. પ્લાન્ટિંગ મટીરિયલ માટે છે મિત્રો ઇનપુટ ખર્ચ માટે છે સહાય આપવામાં આવશે, જેમાં 2 હપ્તામાં સહાય આપવામાં આવશે. પહેલા 75% સહાય મળશે, ત્યારબાદ છે મિત્રો 25% સહાય છે તમને મળવાપાત્ર થશે. વાત કરીએ ઓનલાઈન જ અરજી કરવાની છે મિત્રો. આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી શરૂ થઈ ગઈ છે. છેલ્લી તારીખ છે 15/8/2024 છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. બાગાયતી ખેતીમાં છે મિત્રો આ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી જ ભરવાના છે. ઓનલાઈન ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારીની ઓફિસ હોય ત્યાં તમારા ફોર્મ જમા કરવાના થશે. વધારે માહિતી માટે ખાસ તમે આઈ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો. આ વિડીયોને લાઇક કરી તમારા બીજા મિત્રો સુધી અવશ્ય આ વિડીયોને શેર